તો પવિત્ર ધનુર્માસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને પરંપરાગત વાઘાનો દિવ્ય શણગાર કરાયો છે। પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડાની પ્રેરણાથી દાદાને અત્યંત સુંદર પરંપરાગત વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા। મંદિરના ગર્ભગૃહને એક સુંદર ગામડાની ઝાંખીથી સજાવવામાં આવ્યું હતું, જેમાં ઘાસના છાપરાવાળું ઝૂંપડું, માટીના ઘર પર કરવામાં આવેલી સુંદર લીપણ ભાત, ગાયોના શિલ્પો અને ગ્રામીણ જીવનની પ્રતિકૃતિઓ દ્વારા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જાણે કે જીવંત ગામડું ઊભું થયું હોય તેવો ભાસ થયો હતો। મંગળા આરતી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી, તો શણગાર આરતી સવારે 7 કલાકે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા સંપન્ન થઈ હતી। મંદિરના પરિસરમાં વિશેષ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું। શ્રી હરિ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ તેમજ ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા પાઠનો જપ યજ્ઞ કરવામાં આવે છે। હજારોની સંખ્યામાં હરિભક્તોએ ઉમટી પડી દાદાના દિવ્ય શણગારના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો।